છે ને વધતું જ જાય છે. જો આમ જોવો તો કેટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. દુકાન લગી પાણી પહોંચી ગયું છે ભાઈ. અને હવે બધા જ લોકો પાછા વળી રહ્યા છે કારણ કે પાણીની સ્પીડ વધી ગઈ છે. તમે જુઓ દુકાને પાણી અડી ગયું છે. આ તમે થાંભલો જુઓ તમે હાલ. હેલો જય માતાજી મિત્રો, અત્યારે આપણે જે મહુવા તાલુકાની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે અને મહુવા જવા માટેનો રસ્તો જે માલણ નદી છે એ અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે. પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે. અત્યારે આપણે છીએ હાલ ગુરુકુલે. અહીંયા તમે જુઓ કેટલા લોકો ઊભા છે. ચાલો તેમનું કઈ રીતના વહાવ છે ને તે હું તમને વિડીયો દ્વારા બતાવું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા નહીં. અહીંયા તમે જુઓ બધા જ લોકો જોવા માટે આવે છે અને અહીંયા પાણી ધીમે ધીમે વધે છે. પંદર મિનિટ પહેલાં ઓલા ખૂટે લગી પાણી તો અત્યારે અહીંયા લગી પહોંચી ગયું છે અને તોય લોકો માનતા નથી. આગળ જાય છે, આપણે જઈએ છીએ જોવા માટે. હા મિત્રો, આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ. અહીંયા તમે જુઓ પહેલાં જેવું થોડાક સમય પહેલાં આવ્યું હતું ને એવું જ છે. અત્યારે પાણીનું દબાણ છે, ફૂલ સ્પીડમાં આગળ જઈ રહ્યું છે. બે કાંઠે અત્યારે પાણી વહી રહ્યું છે માલણ નદી. અને અત્યારે તમે જુઓ તો હાવ મહુવા જવા માટેનો રસ્તો લોક થઈ ગયો છે. અને અહીંયા તમે જુઓ બધું પબ્લિક બધા અલગ અલગ રીતના વિડીયો બનાવવા આવે છે, કોઈક રીલ બનાવવા આવે છે. બાકી તો આગળ નહીં જાય, બાકી ભલે બધા લોકો જાતા હોય જાય, બાકી આપણે કઈ જોખમ લેવાનું થતું નથી. બરોબર. બાકી આમ જોવો તમે અત્યારે મહુવા જવા માટેનો રસ્તો સાવ લોક છે. જો તો આ ભાઈ અત્યારે જીવનું જોખમ લઈને આગળ જઈ રહ્યા છે. બાકી ત્યાં મિત્રો જવાય નહીં કોઈ દી, કારણ કે ત્યાં સેજ તમે એમાં આવી જાવ ને તો એ તમને ફગવી દે એવો તાણ આપે છે અહીંયા. મિત્રો આપણે આગળની તરફ જઈ ગયા છે. અહીંયા જે આગળથી જે પાણી આવી રહ્યું છે કાળેલા કોંજળી અને વિશ્વની પૂજ્યશ્રી મોરારી બાપુના ગામ તલગાજડા, એ ગામની અંદર પણ પાણી ભરચક થઈ ગયું છે. ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે ત્યાં કઈ રીતના પરિસ્થિતિ છે. અહીંયા તમે જો આગળ ઓલા ઝાડવા પણ અહીંયા જો અત્યારે ઝાડવું હજી હવે પડ્યું જ છે. અત્યારે આ ઝાડ ખોડિયારમાંનું મંદિર છે ને એ જગ્યા ઉપર ઝાડ છે ને તે ધરાશય થઈ ગયું છે. બાકી આ થાંભલા જો અત્યારે આ થાંભલો હલે છે આખો જો. બાકી મિત્રો હજી પાણીનું જોર છે ને વધતું જ જાય છે. જો આમ જોવો આપણે મિત્રો ભાદરોડના ઝાપે પહોંચી ગયા છે અને અહીંયા માલણ નદીનું પાણી જે ભાદરોડ ઝાપાની અંદર પ્રવેશી ચૂક્યું છે. અહીંયા તમે જો અહીંથી જ બધા પાછા વળે છે. તમે જુઓ કેટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. અહીંયા જે સામું દેખાય તે તમને પોલીસ સ્ટેશન છે. આ જુઓ તમે કેટલું પાણી છે આગળ. કેટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. અહીંયા તમે જુઓ દુકાને પાણી અડી ગયું છે. આ કિંગ સોડાવાળા અહીંયા તાણ જુઓ, તાણ કેટલું કરે છે પાણી. અહીંયા જુઓ કેટલી સ્પીડમાં આગળ જાય છે અને એટલા બધા અહીંયા છોકરા નાય છે. અહીંયા ગોઠણ લગી તો પાણી પોગી ગયું છે. ગોઠણ લગી પાણી થઈ ગયું છે. દુકાન લગી પાણી પોગી ગયું છે ભાઈ. અહીંયા ભાદરોડના ઝાપે જે ડેલો છે ને તે ડેલાની અંદર તમે જો કેટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં લોકો વિડીયો બનાવે અને રીલ પણ બનાવે છે. ફૂલ સ્પીડમાં પાણી આગળ જાય છે. અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે બધા જ લોકો પાછા વળી રહ્યા છે કારણ કે પાણીની સ્પીડ વધી ગઈ છે અને તાણ જોવો કેટલું કરે છે. હવે આપણે ધીમે ધીમે આગળ વયા જવી ભાઈ. ખોટું પાણી ડબલ વધે
અને નાના નાના છોકરાઓ કેટલા આનંદ કરી રહ્યા. બાકી તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કર્યા વગર જતા નહીં. પાણી પહેલાં પગથિયે અડવા આવી રહ્યું છે ને આવું બીજું રુદ્ર સ્વરૂપ આપણને જોવા મળ્યો છે મહુવાની અંદર. બીજી વખત માલણ નદી ફૂલ થઈ ગઈ, બરાબર ને? બીજી વાર મિત્રો આ વર્ષમાં 1.5-2 મહિનાની અંદર આ બીજી વાર એટલું પાણી આવી ગયું છે. બીજી વખત વનરાજ જોવા મળ્યું. હવે ખતરો કે ખેલાડીની જેમ આપણે હવે લડવાનું છે બધી જગ્યાએ પાણીમાં આ રિક્ષાવાળા રિટર્ન આવ્યા છે. એ રિક્ષાની અંદર પાણી ગળી ગયું છે ભાઈ. આ છે ભાદરોડનો ઝાપો ભાઈ. મારું આઈડીનું નામ ખુશાલી સુપર બ્લોગ્સ. લાઈક કરજો, શેર કરજો. હા છે ભાદરોડનો ઝાપો ભાઈ. કેટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું. જ્યાં જો અહીંયા તમને પાણી જ જોવા મળશે. ભાદરોડના ઝાપે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને બધા લોકો જોવા આવ્યા છે કેટલું પાણી આવ્યું એમ. બસ અહીંયા લગી પાણી છે, બાકી પાણી પછી અહીંથી રિટર્ન થઈ જાય છે. અહીંયા હું તમને બતાવું કેટલું પાણી છે તે. ચાલો મિત્રો, માલણ નદીનું ભયંકર રૂપ હું તમને બતાવું કઈ રીતના વહી રહી છે. આ તમે થાંભલો જુઓ, તમે હાલ પડવાની સંભાવના છે. ઓલા પણ તાણીઓ બાંધેલો છે એના કારણે આ ટકી રહ્યો છે. બાકી થાંભલો તો આ થાંભલો છે ને મિત્રો, આ થાંભલાના કારણે અત્યારે ટકી રહ્યો છે. જ્યારે આ પડશે ને એટલે બેય પડશે આ રોડ. એવું જ લાગે છે કે હમણાં પડશે એવું થાય છે. અને રુદ્ર સ્વરૂપ તમે જુઓ ઓલા પણેથી માલણ નદી. બે કાંઠા વહી રહી છે. અહીંયા મિત્રો પાણીનું તાણ કેટલું છે એ તમને જોવા મળશે. બાકી મિત્રો તમે જોવો તો બધા માણસો અત્યારે અહીંયા જોવા ઉભા રહેલા છે. નવનાળા નેશનલ હાઈવે અને બે કાંઠે જાય છે એ તમને અહીંથી ને ખબર પડી ગઈ છે કે આ છે હાઈવે રોડ ઉપરનો મેન સ્તર. મહુવા જવા માટેનો રસ્તો હાલ બ્લોક થઈ ગયો છે અને માલણ નદીનું રુદ્ર સ્વરૂપ, ભયંકર સ્વરૂપ આપણને જોવા મળે છે અને બે કાંઠે અત્યારે વહી રહી છે. અને ઉપર જોવો તમે ઉફાળા નાખી. આપણે એ જગ્યા ઉપરથી તો જોઈને આવ્યા હતા. વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુની ગુરુકુલ કોલેજથી જ લોક થઈ ગયો છે રોડ. એટલી સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. ઓલા પણ તમે જો કઈ રીતે થાય. ઘણા બધા લોકો અહીંયા જોવા માટે ઊભા છે. ઊભી અત્યારે મિત્રો વડલી ગામમાં રૂપાવો અને બુટીઓ બે કાંઠે વહી રહી છે. હું તમને તેમનું પાણી બતાવું કઈ જગ્યા ઉપરથી હાલે છે. તમે જો આ સિટીઝન જગ્યા છે ને તે જગ્યાની હોપટ ફૂલ સ્પીડમાં જે પાણી આગળ વધી રહ્યું છે. અને હાઈવે રોડ છે આવડા મહુવા ભાવનગર નેશનલ હાઈવે રોડ છે. અને અત્યારે જુઓ તે બે કાંઠે વહી રહ્યું છે. ચાલો હવે આપણે હાઈવે રોડ ઉપર આગળ જઈએ. આ જુઓ તેમની સ્પીડ કેટલી છે, ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. રૂપાવો અને બુટીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. અને માલણ નદી તો આપણે જોઈને જ આવ્યા. અહીંયા જો સમથળ દરિયો થઈ ગયો છે, દરિયો. અહીંયા તમે જો કારખાનાની અંદર ગળી ગયો. હવે હું તમને જ્યાં જગ્યા ઉપરથી પાણી આવે છે ને એ જગ્યા બતાવું. શું કહેશો પાણીનું? બહુ પાણી એવું ભાઈ, બહુ પાણી. આની શક્યતા વધારે વડલી ગામમાં જ રહે, કારણ કે ફૂલ સ્પીડ વડલીની બે બાજુ પાણી વહે છે. વચમાં વડલી છે. તમે અંદાજ મારી શકતા હશો કે અહીંયા જે પુલનું જે વ્યવસ્થા છે એટલે લગી પાણી
આવે છે ફૂલ સ્પીડમાં. મિત્રો પુલ કેટલો ઊંચો છે છતાં તમે જો હવે પુલને અડવાની તૈયારીમાં છે. આ હાઈવે રોડ 5 છે. ફૂટ હેઠું રહ્યું છે ખાલી હવે. તો પ્લીઝ આ વિડીયો બીજા લોકોને શેર કરો, કેટલું પાણી આવે છે તે લોકોને ખબર પડે, અને વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કર્યા વગર જતા નહીં. આ છે રૂપાવો અને બુટીઓ. અહીંયા ભાદરોડ ગામ નજીક જ આવેલું છે, અને હાઈવે રોડ ઉપર તમે જુઓ કેટલું ફૂલ સ્પીડમાં પાણી આગળ વધી રહ્યું છે. અને અહીંયા તો એકદમ હમથલ થઈ ગયું છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ જે જગ્યા ઉપરથી પાણી આગળ વધે છે ને તે. કોંજળી અને તલગાજડા ગામની અંદર પાણી ગળી ગયું છે, અને અત્યારે હાલ આપણે ઊભા છીએ વડલી ગામની અંદર. આ ગામમાં પૂરેપૂરી સંભાવના છે પાણી આવવાની. અત્યારે તમે જુઓ કેટલી સ્પીડમાં જે ગામમાંથી પાણી આગળ વધી રહ્યું છે, અને ઓલી છે પ્રાથમિક શાળા વડલી ગામની. તલગાજડા વડલી રાતોલ જવા માટેનો રોડ અત્યારે હાલ બંધ થઈ ગયો છે, અને અહીંયા તમે જુઓ કેટલી સ્પીડમાં જે આ વડલી તરફ પાણી જઈ રહ્યું છે. અને આ બધું છે ને વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરે બાપુનું ગામ તલગાજડા છે તે જગ્યા ઉપરથી આવે છે, અને આ છે હાલ અત્યારે નેશનલ હાઈવે રોડ, અને બધું જ પાણી અત્યારે હાઈવે ઉપરથી આગળ જાય છે. આ બધું વડલી ગામની અંદર જાય છે. ચાલો હવે ત્યાં જઈને કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોઈએ. તલગાજડા ગામ તરફથી પાણી આવતું તે અત્યારે વડલી ગામની અંદર પ્રવેશ કરી રહ્યો છે. અહીંયા તમે જુઓ કેટલી સ્પીડમાં જે પાણી આગળ વધી રહ્યું છે, અને આ જગ્યા ઉપરથી વડલી ગામની આગળ વધી રહ્યું છે. કેટલી સ્પીડમાં પાણી આવે છે. અત્યારે ઓલરેડી 2 ગામની અંદર પાણી ગળી ગયું છે, અને આ 3જા ગામની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યું છે. શ્રાવણ મહિનામાં આપણે નાગદાદાના દર્શન કરી લઈએ. અહીંયા તમે જુઓ નાગદાદા કેવું મોટું કાઢીને બેઠા છે.